ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એમડી એકેડમીમાં। આજે આપણે વાત કરવાની છે આજના મહત્વપૂર્ણ કરંટ અફેરની। તો શરૂઆત કરીશું કે હાલમાં કયા ભારતીય રાજ્યમાં રેલવે સ્ટેશનો અને સેવા ઇમારતોમાં સૌથી વધુ સ્થળ સ્થાપનો છે? તો જવાબ આવશે મિત્રો રાજસ્થાન। તો ફેબ્રુઆરી 2025 સુધીમાં રાજસ્થાન ભારતીય રેલવેમાં સૌર ઉર્જા વિસ્તરણમાં અગ્રેસર છે, જેમાં રેલવે સ્ટેશનો અને સેવા ઇમારતો ઉપર 275 મિત્રો સ્થળ સ્થાપનો છે। આ જે નોંધપાત્ર યોગદાન છે એ નવીનીકરણ ઉર્જા અને જે ટકાઉપણું પ્રત્યે રાજસ્થાનના સક્રિય અભિગમને પ્રકાશિત કરે છે મિત્રો। આરો ક્વેશ્ચન મિત્રો પોલીસ કોન્સ્ટેબલ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો। વિજ્ઞાન ટેકનોલોજીનો ક્વેશ્ચન છે, કરંટ અફેરમાં પૂછાઈ શકે છે। હાલમાં કયા દેશે ઝિકોન હાઇપરસોનિક ક્રૂઝ મિસાઇલથી સજ્જ પરમાણુ સંચાલિત જે સબમરીન છે એ મિત્રો લોન્ચ કરી છે? તો જવાબ આવશે રશિયા। રશિયા દ્વારા આ મિસાઇલ લોન્ચ કરવામાં આવી છે મિત્રો। જે પણ વિદ્યાર્થી મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, બાજુમાં આપેલા બેલ આઇકન ઉપર ક્લિક કરી લેજો, જેથી કરીને કરંટ અફેરના બધા જ વિડીયોની નોટિફિકેશન તમને મળી રહે। તો પર્મ એ એક પરમાણુ સંચાલિત સબમરીન છે જે ઝિકોન હાઇપરસોનિક ક્રૂઝ મિસાઇલથી સજ્જ છે। તેને મિત્રો રશિયાના સેવેરોડ વિન્સ્ક સ્થિત સેવમાસ જે શિપયાર્ડથી મિત્રો લોન્ચ કરવામાં આવી હતી। અને આ સબમરીન યાસેસેન એમ વર્ગની છે। કયા વર્ગની છે મિત્રો? એમ વર્ગની છે, ઓકે। અને 2026માં જે સ્પેસિફિક ફિલ્ડમાં જોડાવવા માટે તે તૈયાર છે। તો આ મિસાઇલ મિત્રો કયા વર્ગની છે? એમ વર્ગની છે। અને કયા દેશે લોન્ચ કરી છે? રશિયા દ્વારા। અને આ પરમાણુ સંચાલિત સબમરીન છે। આ ઉપરાંત મિત્રો તે હાઇપરસોનિક મિસાઇલો વહન કરતી પ્રથમ યાનસેન સબમરીન છે જે રશિયામાં વ્યૂહાત્મક નૌકાદળની પ્રગતિને ઉજાગર કરે છે મિત્રો। આ ઉપરાંત મિત્રો આ જે મિસાઇલ છે તે મેક 8 ગતિ સુધી પહોંચવામાં અને જે આધુનિકરણ સંરક્ષણ પ્રણાલીઓથી બચવા માટે સક્ષમ આ ઝિકોન મિસાઇલ રશિયાના લશ્કરી ક્ષમતામાં વધારા ઉપર ધ્યાન કેન્દ્રિત કરે છે। આગળનો ક્વેશ્ચન છે મિત્રો, હાલમાં યુવા ભારતીય રમતવીરોને ટેકો આપવા માટે કઈ કંપનીએ સ્પોર્ટ સ્કોલરશિપ પહેલ શરૂ કરી છે મિત્રો? તો જવાબ આવશે ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ। તો ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડે મિત્રો 13થી 25 વર્ષના જે ભારતીય રમતવીરોને ટેકો આપવા માટે એક રમત શિષ્યવૃત્તિની પહેલ શરૂ કરી છે। અને આ પહેલ ક્રિકેટ, હોકી, ટેનિસ સહિત વિવિધ રમતોમાં રમતવીરોને માસિક જે સ્ટાઇપેન્ડ અને રમતવીર કીટ પ્રદાન કરે છે। તે તાલીમ અને જે ટુર્નામેન્ટના ખર્ચને પણ આવરી લે છે, જેને યુવા પ્રતિભાવો માટે નાણાકીય અવરોધોને દૂર કરવા માટે મદદ કરશે। અને ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડની આ સંડોવણીને રમતગમતને પ્રોત્સાહન અને ભારતીય રમતવીરોને આગામી પેઢીને ઉછેરવાને અને તેની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે। એટલે તમને ક્વેશ્ચન મિત્રો કદાચ બે લીફમાં પૂછાઈ શકે કે કઈ કંપની દ્વારા મિત્રો જે રમતવીરો છે મિત્રો એને સ્કોલરશિપ આપવા માટેની પહેલ શરૂ કરી છે? તો એ વખતે યાદ રાખજો, ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ। હાલમાં 15મી સિનિયર મેન્સ હોકી નેશનલ્સ ક્યાં યોજાશે? તો મિત્રો આ જે છે એ ઝાંસીમાં યોજાશે। ક્યાં યોજાશે? ઝાંસીમાં। 15મી સિનિયર મેન્સ હોકી નેશનલ્સ 4 એપ્રિલથી 15 એપ્રિલ દરમિયાન ઝાંસીમાં યોજાશે। આ આવૃત્તિ 3 વિભાગોમાં 30 ટીમો ભાગ લેશે,
જેમાં નવા પ્રમોશન અને જે રેલિગન્સ ફોર્મેટ સાથે સ્પર્ધાત્મકમાં તીવ્ર વધારો થશે અને ટોચની 12 ટીમોને ડિવિઝન એમાં રમત રમશે, જેમાં ક્વાર્ટર ફાઇનલમાં એ મિત્રો 12 એપ્રિલે શરૂ થશે અને ફાઇનલ રહીને એ 15 એપ્રિલે જે મેજર ધ્યાનચંદ સ્ટેડિયમ છે ને મિત્રો ત્યાં આયોજન કરવામાં આવશે. અને યજમાન તરીકે જે ઝાંસીની ભૂમિકા ભારતમાં હોકીને પ્રોત્સાહન આપવા માટે તેના વધતા મહત્ત્વને તે ઉજાગર કરે છે. હાલમાં 2035 ફીફા મહિલા વર્લ્ડ કપનું આયોજન કયો દેશ કરવાનો છે? તો યુનાઇટેડ કિંગડમ છે મિત્રો એ આયોજન કરવાનો છે. તો મિત્રો ઇંગ્લેન્ડ, સ્કોટલેન્ડ, વેલ્સ અને જે ઉત્તરીય જે આયર્લેન્ડ સહિત યુનાઇટેડ કિંગડમ 2035માં જે ફીફા મહિલા વર્લ્ડ કપ છે માટે એકમાત્ર માન્ય બોલી લગાવનાર દેશ છે. કયો? યુનાઇટેડ કિંગડમ. અને ફીફા આવતા વર્ષે યુકેમાં બોલીની પુષ્ટિ કરે તેની અપેક્ષા છે અને ઇવેન્ટ 1966 પછી યુકેનો પ્રથમ વર્લ્ડ કપ હશે જે આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાં તેની મહત્ત્વપૂર્ણ ભૂમિકાને પ્રકાશિત કરે છે. એટલે 1966 પછી મિત્રો જે આ યુકે છે એનો પ્રથમ વર્લ્ડ કપ હશે. પણ કયો વર્લ્ડ કપ? મહિલા વર્લ્ડ કપની વાત છે. ઓકે. 2027માં મહિલા વર્લ્ડ કપમાં બ્રાઝિલમાં યોજાશે, જેમાં 32 ટીમો ભાગ લેવાની છે. એટલે 2027માં ક્યાં યોજાવાનો છે? બ્રાઝિલમાં, જેમાં 32 ટીમો ભાગ લેવાની છે મિત્રો. યુકેની બોલી તેના મજબૂત ફૂટબોલ વારસા અને માળખાગત સુવિધાનું પ્રદર્શન કરે છે, જેને પ્રતિષ્ઠિત ઇવેન્ટનું આયોજન કરવામાં મુખ્ય પસંદગી બનાવે છે. હાલમાં મિત્રો UNCTADના વૈશ્વિક રેડીનેસ ફોર ફ્રન્ટિયર ટેકનોલોજી સૂચકાંકમાં ભારતનું વર્તમાન રેન્કિંગ કેટલું છે? તો ભારતનું વર્તમાન રેન્કિંગ છે 36. તો ભારત UNCTADના વૈશ્વિક એટલે કે રેડિયન ફોર ફ્રન્ટિયર ટેકનોલોજી સૂચકાંકમાં 36મા સ્થાને પહોંચી ગયું છે, જે ઉભરતી ટેકનોલોજીઓને અપનાવવા અને એકીકૃત કરવામાં તેની નોંધપાત્ર પ્રગતિ દર્શાવે છે. 2022માં અગાઉ 48 ક્રમથી સુધારો અને સંશોધન, વિકાસ અને ICT જમાવટ અને ઔદ્યોગિક ક્ષમતા અને નાણાકીય સુલભતા જેવા મુખ્ય ક્ષેત્રો ઉપર મિત્રો પ્રગતિને આભારી છે. મિત્રો આ સૂચકાંક ભારતનું સ્થાન છે 36મું. AI અને નેનો ટેકનોલોજીની વધતી જતી ક્ષમતાઓ સાથે R&D અને જે ઔદ્યોગિક ક્ષમતામાં ભારતનું મજબૂત પ્રદર્શન વૈશ્વિક ટેકનોલોજી અને લેન્ડસ્કેપમાં જે સ્પર્ધાત્મક ખેલાડીઓ તરીકે તેની વિકસતી ભૂમિકાને પ્રકાશિત કરે છે મિત્રો. આગળનો ક્વેશ્ચન છે કે હાલમાં પશુઓને અસર કરતા પગ અને મોના રોગોના જે પ્રકોપને નિયંત્રિત કરવા માટે કયા દેશે પોતાનું લશ્કર તૈનાત કર્યું છે? તો જવાબ આવશે મિત્રો હંગેરી. હાલમાં પ્રતિ ટ્રાન્ઝેક્શને 23નો નવો ATM ઉપાડ ફી ક્યારે અમલમાં બનશે? તો 1 મેથી મિત્રો આ અમલમાં બનવાનું છે. તો RBIની જાહેરાત કરી છે કે પ્રતિ ટ્રાન્ઝેક્શને 23ની નવી ATM ઉપાડ ફી 1 મે 2025થી મિત્રો અમલ આવશે. આ ફી મફત ઉપયોગ મર્યાદાથી વધુ વ્યવહારો ઉપર લાગુ પડે છે, જેમાં દર મહિને પોતાની બેંકના જે ATM પર 5 મફત વ્યવહારો અને મેટ્રો વિસ્તાર કે અન્ય બેંકોમાં 3 અને નોન મેટ્રો વિસ્તારોમાં 5 મફત વ્યવહારોનો સમાવેશ થાય છે. એટલે કે જે નોન મેટ્રો વિસ્તાર છે મિત્રો ત્યાં 5 ટ્રાન્ઝેક્શન રહ્યા ને તમે મીન્સ કે 5 વખત તમે અન્ય બેંકનું જે ATM છે એમાંથી પૈસા ઉપાડી શકશો. જો મિત્રો 5થી વધુ વખત ઉપાડશો તો તમને 23 રૂપિયા ચાર્જ લાગશે.
એટલે તમે 6ઠ્ઠી વખત પૈસા ઉપાડશો તો તમારા ખાતામાંથી 23 રૂપિયા ઉડી જશે. અને જે મેટ્રો મિત્રો શહેરો હોય જેમ કે અમદાવાદ છે મિત્રો, વડોદરા છે, તો એ શહેરોની વાત છે. એમાં 3 ટ્રાન્ઝેક્શન જ ફી તમને આપવામાં આવ્યા છે. એ પછી મિત્રો 23 રૂપિયા ચાર્જ લાગશે. તો બધા જ વિદ્યાર્થી મિત્રોએ ધ્યાન લેવું. ઓકે. હાલમાં મિત્રો CPCLના મેનેજિંગ ડાયરેક્ટર તરીકે કોણે સત્તાવાર રીતે પદ સંભાળ્યું છે? તો H. શંકર. H. શંકર સત્તાવાર રીતે ચેન્નઈ પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડના મેનેજિંગ ડાયરેક્ટર તરીકે પોતાની ભૂમિકા સંભાળી છે, જે પદનો 16 જુલાઈ 2024થી વધારાનો પદ પર સંભાળી રહ્યા હતા મિત્રો. હાલમાં કોમનવેલ્થના સેક્રેટરી જનરલ તરીકે સેવા આપનાર પ્રથમ આફ્રિકન મહિલા કોણ બન્યા છે? તો મિત્રો યાદ રાખજો, જે પેટ્રિશિયા સ્કોટલેન્ડ છે મિત્રો, તે બન્યા છે. હાલમાં ઉમર અબ્દુલ્લા દ્વારા કયા ભારતીય પ્રદેશમાં મહિલાઓ માટે મફત બસ સેવા શરૂ કરવામાં આવી છે મિત્રો? તો જમ્મુ કાશ્મીર દ્વારા મિત્રો મફત બસ સેવા જે મહિલાઓ માટે શરૂ કરવામાં આવેલી છે. હાલમાં PM નરેન્દ્ર મોદી દ્વારા લોન્ચ કરાયેલ માય ભારત કેલેન્ડરનો મુખ્ય હેતુ શું છે? તો બાળકોના ઉનાળા વેકેશનને એ સર્જનાત્મક બનાવવાનો છે. તો આજનું જે આ મહત્ત્વપૂર્ણ કરંટ અફેર છે એ આપણે અહીંયા પૂરું કરીએ. આ વિડીયો તમને ગમ્યો હોય તો આપણી ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બીજા મિત્રોને આ વિડીયો મોકલી આપજો. થેન્ક યુ. ધન્યવાદ.